ફૂલ ફેમિલી અરે 10K નું સેલિબ્રેશન તો કરી નાખ્યું, પણ ભાઈબંધો કેક ખાવાને બદલે મને બગાડ્યો. ખતરનાક લોકો. તો એમાં થયું તો એવું કે તમારા પ્યાર અને સપોર્ટ થી આપણે 10K તો પૂરા થઈ ગયા હતા, પણ હવે થોડુંક નાનું મોટું સેલિબ્રેશન એ કરવું જોઈએ ને, એટલે કેક લેવા આવી. અને મિત્રો આ 10K ની ખુશી હું તમને વિડીયોમાં નથી કહી શકતો, પણ હાસુ કહું ને ઈ તો ખુશી મને બહુ છે. હવે જેટલો હરખ મારે હતો એટલો હરખ મારા ભાઈબંધો મારા ઘરે હતો, અને અમારા ચિંતનભાઈ તો જો એના હાથમાં તો કે આવી, અને મારા હાથે કરાઈ નાખ્યું કેક નું અનબોક્સિંગ. હા સાગો 10K પૂરા, અને તમે બધા ફોલો ન કર્યો તો કરી લેજો. ઇટ્સ ટાઈમ ટુ મીણબત્તી હળગાવવા. તો આદિ સુધી તો આપણે સુખનો સૂરજ ઉગાડ્યો છે, તો ચાલો સાથે મળીને સુખનો સૂરજ ઉગાડ્યો. સેલ્ફી ભણેલે આ તાવીથાન સમસાલન મંડાણા એલા મારી હાટુ રહેવા દેજો. મને એમ જોંધાય છે મને કેક ખાવો છે, પણ આ તો લોચો બની દીધો, ઈ નહીં ખાઈ જાય. મારી ભાભીની મસ્તીમાં છોકરાની મજા પડી, અને મને તો ખબર જ હતી આ મારા રોયા છેલ્લે મૂકવાના તો નથી. કાર્યક્રમ પૂરો થયો પછી હંધાય ઠપકારી સા. બીજે દી સવારમાં જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 155 દિવસ સાગરની સાથે. અને મિત્રો 10K કરાવવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો સવારના વાગી ગયા છે 9:30 હું આવી ગયો સીધો ગેરેજ. એટલે ગેરેજ આવીને હવારમાં મારવા પડ્યા ધક્કા, ગાડી કરીને ધક્કા. અને ફાઇનલી ગાડીનું તો બધું ચેકઅપ કરીને લઈ લીધી, ગાડીની ટેસ્ટ ડ્રાઈવ. અને ફાઇનલી બપોરનો ટાઈમ થઈ ગયો, નીકળી જાય લગ્નમાં જમવા. અને લોકેશને પોગીને તો પેલું કામ તો તમને ખબર જ હોય. અને અમે હંધાય તો થાળીઓ ભરીને બેહી જા ખાવા. 10 ગુલાબ જાંબુ ખાઈ ગયો તો પાછો નથી વળતો. હવે નકરું ખાવાનું થોડું હોય, મેં કીધું પૈસા લખાવજો. ये बड़ी अच्छी बात कही है. જો આજે મુખવાસ તો મુખશે જ નહીં કોઈ. અને જ્યારે આવીને જોયું ને કાં તો ભાઈબંધે ગાડી કરી નાખી ધોઈને રેડી. થેન્ક યુ બ્રો. ખાઈ લીધું ને પૈસા 100 રૂપિયા લખાવ્યા. બે બાપ દીકરો હોમ આમ લો આઈ એમ. અને આ ગાડી નો જોઈ લો તમે, આ લુક ને બતાવું એનો ફાઇનલ. પણ એની પેલા આવી જાય બે ક્યુટ એવા ફોલોવર. અને હવે જો આ ગાડી ધોયા પછી કેવી લાગે જો. અને અમે તો ઘડીક બસ માં બેહવા આવ્યા, પણ આ ભાઈએ તો ક્લિન્ડર પણ સંભાળી લીધું જો. બહુ હળંગ ડાયા હો પણ. અને પછી અમારા ચિંતનભાઈ આવી ગયા, થોડા ઠેલામ પૂરી મસ્તી કરી લીધી ચિંતનભાઈ. कैसे लोग रहते हैं यार यहाँ पर. અને ફાઇનલી રાતના કાળા અંધારામાં હું આવી ગયો વાડીએ, એ કાંઈ દેખાતું નથી હો. તો મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો, ફરી પાછા મળીશું નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરો.